અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વોટર લોગિંગ સ્પોટ હતા એને ધીમે ધીમે દૂર કરવા માટેના પ્રયત્નો અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ ઝોનની અંદર ચાલુ રહે છે. એ પાણીને તળાવની અંદર લઈ જવામાં આવે. તદુપરાંત મહાનગરપાલિકાની અંદર 19 જેટલા અંડરપાસ આવેલા હતા. આ અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એને મેન્યુઅલી હાલમાં બંધ કરવા પડતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ બેરિયર 19 જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે. પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભરાવા લાગે ત્યારે 60 સેન્ટીમીટર જેટલું જો લેવલ થાય તો ઓટોમેટિક બેરિયર એનું તાત્કાલિક બંધ થઈ જશે સેન્સર આધારિત, અને 60 સેન્ટીમીટરથી જ્યારે લેવલ ઓછું થતું જાય એને આધારે ઓટોમેટિક બૂમ બેરિયર ખુલ્લું થઈ જશે. પરિણામે કોઈપણ વ્યક્તિ અંડરપાસની અંદર જાય નહીં, કોઈપણ જાતની જાનહાનિ થાય નહીં. એ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે જ્યારે ચોમાસું જૂન જુલાઈ મહિનાથી શરૂ થવાનું હોય તો મહાનગરપાલિકા એડવાન્સમાં અત્યારથી વાત કરે કે એની અંદર બૂમ બેરિયર લગાવવા માટેનો પ્રયત્ન હાલ ચાલુ કરી દીધો છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 19 જેટલા બ્રિજોમાં 3 કરોડના ખર્ચે આ બૂમ બેરિયર લગાવવામાં આવશે, અને કદાચ પ્રથમ ભારતનું સિટી હશે કે અંડરબ્રિજની અંદર બૂમ બેરિયર સેન્સર આધારિત હશે. ઓછું થાય જ્યારે હેવી રેન પડે ત્યારે અંદર પાણી ભરાતા હોય છે. સીસીટીવી દ્વારા એનો કમાન્ડ એન્ડ કંટ્રોલથી કરવામાં આવે છે. તદુપરાંત દરેક જગ્યાએ આપણે વાત કરીએ કે પમ્પિંગ પણ રાખેલા હોય છે કે આ બ્રિજમાંથી આ પાણી ઓછું થાય, પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે કોઈ આકસ્મિક ઘટના ન બને, કોઈનો પણ જીવ જાય નહીં, એટલા માટે ઓટોમેટિક સેન્સરની મદદથી આપણે વાત કરીએ કે આ ટેકનોલોજીનો સ્ટાર્ટઅપનો ઉપયોગ કરવામાં આવશે.